જો અમે લોકો રેડી થઈ ગયા છે. આ જો આદિત્ય અમે લોકો સ્પેસમાં જતા હોય ને એવી ફિલિંગ આવે છે અત્યારે. જો રામ પહેરે છે. રામભાઈને કોઈ ના પહેરાય. આર ઓલ રેડી. આઈ ડોન્ટ નો કઈ રીતના કરશું બટ જે પ્રમાણે સામાન ને બધું લીધું છે વી આર ઓલ રેડી. જિંદગી ના મિલેગી દોબારા ભાઈ. અમે લોકો રેડી થઈ ગયા છે મસ્ત. ધંધો કરવો આવે. તો અમે લોકો બધું પહેરીને આવ્યા છે. બિલકુલ માન અમે લોકો ચાલીને અહીંયા સુધી પહોંચ્યા છે. બીકોઝ બહુ લાંબી સ્ટ્રગલ સીડીઓ હતી અને પગ મૂવ નતા થઈ શકતા તો આમ થઈને આવવું પડ્યું. વિડીયો તો ના ઉતારી શકે કારણ કે એટલું અનકમ્ફર્ટેબલ હતું. અને હવે અત્યારે છે ને અમે વિચારીએ છીએ કે આ શૂઝ કાઢી નાખીએ કારણ કે આ શૂઝ બિલકુલ બી કમ્ફર્ટેબલ નથી. તો આ ખાલી એસ્કી આપણે કરીએ ત્યારે જ કમ્ફર્ટેબલ છે. બાકી આ શૂઝ બિલકુલ કમ્ફર્ટેબલ નથી. તો રામ વળી પાછા કાર પાર્ક ગયા છે શૂઝ લેવા માટે. દીદી તમને કેમને ખબર સ્કી કરીએ કરે. હવે જો અહીંયાથી છે ને તે આવી રીતના બસમાં બેસીને જવાનું છે. લાઈનમાં ઊભેલા છે. સામાન જુઓ. જો આ બસમાં જવાનું છે. Hey, don't stand in the aisle, walk up the stairs, ફાઇનલી સ્નો. અને જો અહીંયા ત્યાં ઉપર અમારે જવા માટે હજી રોપવે છે એમાં બેસીને જવાનું છે. શેમાં બસમાં બેસીને તો અહીંયા આવ્યા જો છોકરાઓ શટલમાં. યસ. રામ શું વિચારો? બધો સ્ટફ છે ને મારી થેલી તૂટી ગઈ છે મેઇન તો. અમે લોકો બહુ બધી સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. માઉન્ટ બુલર ફાઇનલી. પાછળ મસ્ત સ્નો છે જો. હવે આ શૂઝ પહેરવા ઇઝ ધ હાર્ડેસ્ટ થિંગ. ઓ માય ગોડ આમાં ચલાતું પણ નથી. એટલું હાર્ડ છે આ શૂઝને પહેરીને. પણ હવે તે ઉપર જઈને પહેરવાનો વિચાર છે. શું કેવું આદિત્ય? રામ તો હરખા ચાલે છે. તો વિઝા કરતા ટફ છે. વિઝા કરતા બી ટફ. બૂટ પહેરાતા નહીં નીકળાતા પણ નથી. એવું થાય છે અમારી સાથે. બોલો. અમે લોકો પાછા રેડી થઈ ગયા છે. આઈ ડોન્ટ નો. આદિત્ય કેવી ફિલિંગ છે? અત્યારે પાછું ચડવાનું છે બૂટ સાથે. જો this is the view right now. સ્નો છે. ફાઇનલી આફ્ટર 6 hours પહોંચી ગયા અને વ્યૂ તો જોરદાર જ છે. જબરજસ્ત જબરદસ્ત. અમારે ત્યાં જવાનું છે રોપવેમાં બેસીને. લેટ્સ ગો. What do you want? Basically, what you want to be doing. તો જો રામ અમે લોકો અહીંયા ઉપર આવી ગયા છે અને હવે અહીંયાથી તો નીચે સુધી જવાનું છે. આદિત્ય બ્રેક તો કહું છું. બ્રેક નથી લાગતી આમાં. એ જો પેલા શીખવાડે પડે તો ખરી જ પડે. ના ખબર હોય તો પેરેલલ રાખવાનું, થોડું બેન્ડ ડાઉન થવાનું અને આઉટથી આગળ વધવાનું. પણ બ્રેક કેમ મારવાનું? અને આમ પણ મારી શકો તમે, આમ પણ કરી શકો. ગુડ આદિત્ય. મને પણ નહીં આવડતું. હવે તું બી એક રાઉન્ડ મારી આવજા. પ્રેક્ટિસ કરી લઈએ પેલા. सीखिए હું
આને તો મૂકી તો મારે હું કામ ક્લાસીસ વગર દોડે આવ્યા બધા. ઊભો રહે. એકદમ નાના નાના છોકરાઓ એક્ટિવિટી કરે છે. તમે પેલામાં જે બેસેલો છે ને એ નાના છોકરાને જો એકદમ નાનું છે. આ પણ કરશે હમણાં જુઓ. બે આ લર્નિંગમાં અત્યારે છે. મેં તો છે ને શું કહેવાય હથિયાર નીચે નાખી દીધા છે. આપણે તો હથિયાર નીચે નાખી દીધા છે. આપણાથી થાય એમ નથી. આવું ને તો રેસ્ક્યુ ટીમ આપણાથી થાય એમ નથી. મેં તો બધું નીચે નાખી દીધું. તો જો આવો થઈ ગયો છે ફર્સ્ટ એક્સપિરિયન્સ. બટ તમને આવડતું હોય તો તમે કરી શકો. જો કે એટલું આમ થોડુંક આમ લાઈક બ્રેક કે મારવી તો સીધું જતું જ રહે. સ્ટોપ કરવું એ જ હાર્ડ છે. અત્યારે એવું છે જુઓ. એટલી નાની છોકરી છે આ. આઈ ડોન્ટ નો પણ આ પણ હમણાં કરશે જુઓ. They are learning જુઓ. This is so good. વ્યૂ એટલો મસ્ત બરફ છે. વાત વ્યૂ છે જો અત્યારે. માઉન્ટ બુલર આ ફેમસ છે. Rambai got skills. Not that much. Still learning, but તો બીજું મેં મારા નીચે ક્યાં ફેંકી દીધા છે. કારણ કે આપણા દીદી તો 100 મીટર પણ ના ચાલ્યા. જો અત્યારે મૂકી દીધા. મેં પણ મૂકી દીધા. પણ રામભાઈ કીપિંગ ધ સ્પિરિટ અપ. અચ્છા રામભાઈ ક્યાંથી આવો ને બ્રેક માર. હાલો રામ. જો આમાં ચાલીને હવે અમે લોકો જઈએ છીએ અહીંયા સામે કોફી પીવા માટે. તો આ શૂઝ હું તમને બતાવું. એટલું અઘરું છે ને એમાં ચાલુ. આ શૂઝ આવા છે. આમાં ચાલુ ઇઝ લાઈક હાર્ડેસ્ટ પાર્ટ. અત્યારે રામ જાય છે. અહીંયા કોફી છે તો કોફી પીવા જવું છે. તો હોટ ચોકલેટ લીધી છે જે બિલકુલ ઠરી ગઈ છે એટલી વારમાં. અને હજી 2 મિનિટ પણ નથી થઈ. હા ઠંડી એટલી બધી નથી પણ કરી ગઈ. It's like a juice. જો આમ બ્રેક મારવાની હોય. જો એટલું નાનું છોકરું છે. જાતે બેસી ગયું ને ઊભું થઈ ગયું હતું હમણાં. એને પહેરાવો પેલા.
ક્યાં મને ખબર જ હતી. આપણે તો નીચે જઈએ તો પાછા ઉપર આવીએ. અહીંયાથી કોઈ લેતું નહીં જાય આપણને. કોઈ ના લે. આ તમે એવું કહો કે મને પગમાં દુખાય એવું તો લઈ જાઓ. આ છે આપણો બ્રેક. મિડ ઓફ ધ બુલર. Buller slide. And I'm getting attacked by this naughty guy. Naughty guy. See? I told you. હેલ્મેટ હેલ્મેટ પે ઠંડી છે. આ જોવો મિત્રો સામે દેખાય છે તે છે Airbnb લાઈક હોટેલ. અહીંયા પાછળ પણ છે. અહીંયા ને આ લિફ્ટ છે ને આ જોવો નાના છોકરા જાય છે. હા જોવો ભાવ નખરા. મારે આ ક્યાં તો ભાવ સ્નો કેવો છે? હા હા જો સામા હવે ચાલે છે. ઓલા છોકરા છે ને ઉપરથી મારે છે આઈસ બોલ્સ. જો આવા હોય એટલે આપણે છે ને ઘરે હેડેક ની પીલ રાખવાની. Jill missing you. We are missing you, Jill. હે ના ઊભો વિડિયો બતાવો ને. જો અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ. બહુ મસ્ત વ્યૂ છે. જો મસ્ત વ્યૂ છે. રામબાગ. Didi is struggling. તો જો નીકળી ગયા છે. બહુ બધું છેલ્લે અમે લોકો આવ્યા અને એ બધું થોડુંક શૂટ કરવાનું રહી ગયું છે કારણ કે કોઈના ફોનમાં ચાર્જિંગ નહોતું. ઓલમોસ્ટ બધું જ બંધ થઈ ગયું હતું. તો હમણાં જો હવે કારમાં આવ્યા છે ને હવે નીકળીએ છીએ. બહુ એટલે બહુ મજા આવી ગઈ. તમે જોશો બ્લોગ એટલે તમને ખબર પડશે. પાછળ તો હાવ માં જો સ્નો. આ છે રસ્તો મસ્ત. અત્યારે પબ્લિક હજી બધું હોય એની પાછળ. આ અલગ જગ્યાએ જાય જો. હા એ બધા અલગ છે. અચ્છા આ ઓલું નથી ને માઉન્ટ સ્ટર્લિંગ જો આમથી. નહીં આ લોકો પાછા અલગ. અચ્છા મને લાગે આ લોકો એકદમ ઉપર જતા હે. Sightseeing. હા ઈ મે બી પોસિબલ. હા સાઈડ તો એ સીન. આપણા માટે વર્થ ઇટ રહેશે. ના આ એક્સપિરિયન્સ લઈ હા, લીધો એ experience સારું. મજા મને તો બહુ મજા આવી. જો ખાલી વ્યૂ અત્યારે. આજે ઊંઘ આવવાની છે મસ્ત. આદિત્ય કેવી મજા આવી? જોરદાર મજા આવી ગઈ. અત્યારે હોટ ચોકલેટ મંગાવી છે બીકોઝ એક્સ્ટ્રા હોટ ચોકલેટ આ ભાઈ બનાવે છે પાછળ. સે હાય. થેન્ક યુ. બીકોઝ માઉન્ટ બુલર એકદમ ઠંડી હોટ ચોકલેટ હતી. તો અમે લોકો પોરિંગ હોટ ચોકલેટ મંગાવી એક્સ્ટ્રા હોટ ચોકલેટ. તો એવું છે. સો અમે લોકો અહીંયા આવ્યા છે આ બુલર સ્પોટમાં
અમે લોકોએ સવારે બધી વસ્તુઓ હાયર કરી હતી, જેમ કે જેકેટ ને શૂઝ ને બધું. તો એ બધું રિટર્ન કરવા માટે આવ્યા છે. તો આપણે આ માઉન્ટ બુલર જે છે ત્યાંથી 1 કલાકનું ડ્રાઈવ છે આ. તો અમે લોકો અહીંયા આવી ગયા છે. તો અહીંયા બધું છે, બધું આપી દીધું છે. અને અહીંયા જ હવે હોટ ચોકલેટ પીવા બેઠા છે. અને મતલબ લેતા જશું, રસ્તામાં પીતા જશું, બિકોઝ અહીંયાથી હજી 2 hours રસ્તો છે. તો અને ઠંડી બહુ સારી એવી છે ત્યાં. ખબર નહીં, અમે લોકો બહુ એક્ટિવિટી કરતા હતા એટલા માટે એટલી ઠંડી નથી લાગતી કે શું હતું, પણ અહીંયા બધું ઠંડી છે એવું લાગે છે. તો એવું બધું છે, મજા આવી ગઈ. હવે અહીંયાથી સીધું કશે કંઈક ખાવા માટે જશું અને પછી સીધા ઘરે એવું પ્લાનિંગ છે. કારણ કે હાથ પગ સખત દુખે છે, થાકી ગયા છે બહુ, પણ બહુ મજા આવી. જો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આખા રસ્તામાં ફોગ છે. આમાં આમાં નથી દેખાતું, પણ રસ્તામાં એકદમ ફોગ છે. હજી અમે ઘરે પહોંચ્યા નથી, હજી 51 મિનિટ બતાવે છે. જંગલ છે, ઓકે, જવા દે. જંગલની વચ્ચેથી જઈએ છે અને બસ હવે કંઈક જમશું. હજી ખાધું પીધું બહુ એટલું છે નહીં, કારણ કે ત્યાં કંઈ હતું નહીં, પણ ભૂખ પણ એટલી નથી લાગી હતી. તો પણ કંઈક ખાઈને તો જશું. જુઓ અમે લોકો જમવા આવ્યા છે. હવે જમીને સીધા ઘરે. બહુ એટલે બહુ થાકી ગયા છે. તો હવે ઘરે જઈને મસ્ત શાંતિથી નાહી ધોઈને સૂઈ જશું. તો આ બ્લોગનો અત્યારે અહીંયા જ પૂરો કરું છું અને હવે પછી પાછા મળીશું નવા બ્લોગમાં. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.